આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા નવા ગોડાઉનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર તથા દાદુરામ મહારાજના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી. આ ગોડાઉન અંદાજે ₹2 કરોડ 80 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ગોડાઉન કાર્યરત થતા અનાજના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં વધુ સુવિધા અને કાર્યક્ષમતા આવશે. પુરવઠા વિભાગની કામગીરીને વધુ મજબૂત બનાવવા આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેતનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુનિતાબેન પટેલ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ વિમલભાઈ સહિત અનેક આગેવાનો, નાગરિકો અને દેશવ્યાપી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા દ્વારા ₹2 કરોડ 80 લાખના ખર્ચે નવીન 1500 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ગોડાઉનનું ખાતમુહૂર્તનો પ્રસંગ હતો. આજના આ વિશેષ કાર્યક્રમમાં મારી સાથે આવીના ધારાસભ્ય આદરણીય હર્ષદભાઈ અને સમગ્ર ટીમ દ્વારા અમે આજે ખાતમુહૂર્તનો પ્રસંગ કર્યો છે. વિશેષ કરીને ઉમરેઠના વિસ્તારમાં અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોનો MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું પહેલાં અગાઉ 2000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1500 મેટ્રિક ટનનું ગોડાઉનનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આજે ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા દ્વારા રૂપિયા